મિત્રો, અધિક માસનો આ પવિત્ર મહિનો અત્યંત દુર્લભ અને ચમત્કારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં કરવામાં આવેલ જપ, તપ, દાન અને પૂજાનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અધિક માસ દરમિયાન તુલસી માતાની એક વિશેષ પૂજા અને એક નાનો એવો ઉપાય તમારી બંધ કિસ્મતના દરવાજા પણ ખોલી શકે છે? હા, જો આખા અધિક માસ દરમિયાન શ્રદ્ધા અને નિયમપૂર્વક તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરવામાં આવે અને આ દિવ્ય મંત્રનો જાપ કરવામાં આવે, તો ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે, ધનલાભ થવા લાગે છે અને મનની દરેક ઈચ્છા ધીમે ધીમે પૂર્ણ થવા લાગે છે. તો આખરે શું છે આ ચમત્કારી ઉપાય? કયા સમયે કરવો જોઈએ? તુલસી માતાની પૂજા કેવી રીતે કરવી? અને કયો મંત્ર તમારી કિસ્મત બદલી શકે છે? જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજની આ માહિતી તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. હવે મિત્રો, વાત કરીએ આ દિવ્ય અને ચમત્કારી ઉપાય વિશે. મિત્રો, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં તુલસીજીનું નિવાસ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહે છે. તેથી અધિક માસ દરમિયાન તુલસી માતાની વિશેષ પૂજા કરવી અત્યંત શુભ અને પુણ્યદાયક માનવામાં આવે છે. ઘણા લોકો આખો અધિક માસ વ્રત રાખી શકતા નથી. કોઈની નોકરી હોય છે, કોઈને સ્વાસ્થ્યની સમસ્યા હોય છે, તો કોઈ ઘરગથ્થુ જવાબદારીઓના કારણે નિયમપૂર્વક ઉપવાસ કરી શકતા નથી. પરંતુ મિત્રો, ભગવાન ભક્તિ જુએ છે, માત્ર ઉપવાસ નહીં. જો તમે સચ્ચા મનથી એક નાનો નિયમ પણ પાળો તો ભગવાન શ્રીહરિની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. અને આજનો આ ઉપાય એવો જ એક સરળ પણ અત્યંત અસરકારક ઉપાય છે. આ ઉપાય તમને સવારે કરવો છે. પ્રયત્ન કરજો કે સૂર્યોદય પહેલા જાગી જાવ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્ર પહેરી લો. ત્યારબાદ સૌથી પહેલા ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઘરના મંદિરની નિયમિત પૂજા પૂર્ણ કરો. હવે એક નાના વાસણમાં થોડું કાચું દૂધ લો અને બીજા વાસણમાં સ્વચ્છ પાણી લઈ લો. સાથે ઘીનો દીવો, ધૂપ, હળદર અથવા પીળું ચંદન, અક્ષત, ફૂલ અને ભોગ માટે મિશ્રી, બટાશા અથવા કોઈ મીઠાઈ લઈ લો. ત્યારબાદ તુલસી માતા પાસે જાવ. પ્રથમ બંને હાથ જોડીને તુલસી માતાને પ્રણામ કરો અને મનમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરો. હવે સૌથી પહેલા ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ તુલસીજીની મૂળમાં થોડું પાણી અર્પણ કરો. પછી થોડું કાચું દૂધ અર્પણ કરો અને ફરી પાણી અર્પણ કરો. મિત્રો, આ પ્રક્રિયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખજો કે દૂધ ખૂબ વધારે ન હોવું જોઈએ. માત્ર થોડું દૂધ પણ ભક્તિથી અર્પણ કરશો તો પૂરતું છે. કારણ કે ભગવાનને ભક્તિ પ્રિય છે, દેખાવ નહીં. હવે તુલસી માતાને હળદર અથવા પીળું ચંદન લગાવો. ત્યારબાદ અક્ષત અને ફૂલ અર્પણ કરો. પછી ભોગ ધરાવો. મિત્રો, જો તમે મિશ્રી અથવા મીઠાઈ ચઢાવો તો તેને સીધી તુલસીની મૂળમાં ન મૂકવી. કોઈ નાના વાસણમાં રાખીને ભોગ અર્પણ કરવો, કારણ કે મીઠી વસ્તુથી ચીંટીઓ આવી શકે છે અને તુલસી માતાને નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ નિયમની. દિવસે તમે આ ઉપાય શરૂ કરો તે દિવસે તુલસી માતાને એક નાનું કલાવું અથવા પવિત્ર દોરો બાંધી દેજો. અને મનમાં તમારી ઈચ્છા બોલજો. જો તમારી કોઈ ખાસ મનોકામના હોય, જેમ કે લગ્ન, સંતાન, નોકરી, ધનલાભ, ઘરનું સુખ કે સ્વાસ્થ્ય, તો તે મનમાં બોલીને પ્રાર્થના કરજો.
અને જો કોઈ ખાસ ઈચ્છા ન હોય તો માત્ર એટલું જ કહેજો, હે માતા તુલસી, હે શ્રીહરિ વિષ્ણુ, મારા પરિવાર પર તમારી કૃપા સદા રાખજો. હવે મિત્રો, પૂજા પૂર્ણ થયા પછી તુલસી માતા પાસે બેસીને આ દિવ્ય મંત્રનો જાપ કરવો છે. મિત્રો, આ મંત્રને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ અધિક માસ દરમિયાન નિયમપૂર્વક આ મંત્રનો જાપ કરે છે, તેના જીવનની અનેક પ્રકારની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ મંત્રનો 108 વાર જાપ કરવો. તુલસીની માળાથી કરશો તો વધુ શુભ માનવામાં આવે છે. જો તુલસીની માળા ન હોય તો સામાન્ય ગણતરીથી પણ જાપ કરી શકો છો. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો, તુલસીના મંત્રોનો જાપ ક્યારે રુદ્રાક્ષની માળાથી ન કરવો. મિત્રો, મંત્ર જાપ શરૂ કરતા પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ જરૂર કરજો. ત્યારબાદ તુલસી મંત્રનો જાપ કરવો અને અંતમાં ફરી ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવું. હવે કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ જાણી લો. અધિક માસ દરમિયાન શક્ય હોય તેટલું સાત્વિક ભોજન કરવું. લસણ, ડુંગળી, માંસાહાર અને નશીલી વસ્તુઓથી દૂર રહેવું. ખોટું બોલવું, ગુસ્સો કરવો અને ઝઘડો કરવાથી પણ બચવું. કારણ કે મિત્રો, માત્ર ઉપાય કરવાથી નહીં પરંતુ સાત્વિક જીવન જીવવાથી જ પૂરો લાભ મળે છે. અને હા, સાંજે પણ તુલસી માતા પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવજો. કહેવાય છે કે જ્યાં દરરોજ તુલસી પાસે દીવો થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી આવતી નથી. જો તમારા ઘરમાં શાલિગ્રામજી હોય તો તુલસી માતા સાથે શાલિગ્રામજીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપાય કોઈ પણ કરી શકે છે, પુરુષો, મહિલાઓ અને યુવતીઓ. પરંતુ મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન આ ઉપાય ન કરવો. અને મિત્રો, જો તમે આ ઉપાય સંપૂર્ણ અધિક માસ દરમિયાન શ્રદ્ધાથી કરશો તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા તુલસીની કૃપાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂર જોવા મળશે. તો મિત્રો, અધિક માસ દરમિયાન તુલસી માતાનો આ દિવ્ય ઉપાય જરૂર કરજો અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ તથા માતા તુલસીની કૃપા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના. જો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, કમેન્ટમાં જય શ્રીહરિ વિષ્ણુ અને જય માતા તુલસી જરૂર લખજો. તમારા એક કમેન્ટથી સકારાત્મક ઊર્જા પ્રસરે છે અને ભક્તિનો માહોલ બને છે. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તરત સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેથી આવી જ ધાર્મિક, સનાતન અને ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી દિવ્ય અને રહસ્યમય માહિતી સાથે. સૌ પર ભગવાન શ્રીહરિ વિષ્ણુ કૃપા સદા બની રહે. જય શ્રીહરિ વિષ્ણુ. જય માતા તુલસી.